પોરબંદર જિલ્લાના નિવૃત્ત સહાયક વનરક્ષક પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જે પોતાની 20 વીઘા જમીનમાં પ્રાકૃતિક રીતે મગફળી, નાળિયેર, મગ, શાકભાજી અને ચીકુ કેળા જેવા પાકોનું ઉત્પાદન કરે છે। ત્યારે તેમણે પ્રાકૃતિક ખેતી વિશે વિગતવાર માહિતી આપી હતી। મારું નામ ગિરીશ ગોઢાણીયા અને હું રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર છું। 2018માં રિટાયર્ડ થયો એ પહેલાં મેં પ્રાકૃતિક ખેતી અને ગાયો રાખવાની તૈયારી કરી અને 2017માં મેં ગાયો 2 રાખી અને પ્રાકૃતિક ખેતી જે ભાગીદાર હતો કે હું આ દવાઓ ન છાંટવી તો હું ભાગ નહીં રાખું, એટલે મેં જાતે ખેતી ચાલુ કરી મજૂરોથી પ્રાકૃતિક ખેતી, અને ત્યારથી અત્યાર સુધી હું પ્રાકૃતિક ખેતી કરું છું। કારણ કે પ્રાકૃતિક ખેતી ખૂબ જ જરૂરી છે। જે પેસ્ટિસાઇડ્સ ને વિડીસાઇડ્સ ને એટલી બધી દવાઓ જમીનમાં ખેતરોમાં છટાય છે, એને કારણે માણસ જાતને અને તમામ જીવોને, માછલીઓથી માંડીને પક્ષીઓથી માંડીને, અમે જે વન વિભાગમાં અમે જ્યારે જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરેલું છે, એમાં બર્ડ સેન્ચ્યુરીમાં પણ મેં કામ કર્યું છે, ગીરમાં પણ વાઇલ્ડ લાઈફમાં પણ કામ કર્યું છે। આજુબાજુના જે યુરિયાથી ઘણા બધા સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓ પણ મૃત્યુ પામતા જોયા છે અમે। અને જ્યારે પક્ષીઓ અમારા લેબમાં અમે જ્યારે એને એનાલિસિસ કરતા ત્યારે એમાં પણ અમે ઝેર પાયું છે, કારણ કે આ બધું પેસ્ટિસાઇડનું છે। અને એ જ્યારે વરસાદ પડે ત્યારે ખેતરોમાંથી પણ વોટર બોડીમાં જાય છે, જ્યાં માઇગ્રેટરી બર્ડ્સ ઘણા બધા પક્ષીઓ આવતા હોય છે, આ પણ મેં જોયું। અને એને કારણે ખાસ કરીને મારા ડૉક્ટર મિત્રો હતા કે જે નાના બાળકો અને સ્ત્રીઓ જેને કંઈ વ્યસન એવું ના હોય, તમાકુ કે એવું કાંઈ વ્યસન હોય, એ પણ લોકો એટલું બધું કેન્સરના દર્દીઓ આવે છે, અને એનું કહેવાનું એવું હતું કે આનું કારણ પેસ્ટિસાઇડ છે। પછી મેં એમાં ઊંડો અભ્યાસ કર્યો, ઘણા બધા એવા પંજાબના અને અજાબ ગામ છે આપણું એના, અને એમાં મેં સ્ટડી કરી અને મેં નક્કી કર્યું કે મારે પોતાને આ ખેતી કરવી અને બીજા લોકોમાં પણ આ જાગૃતિ ફેલાવવી। એને કારણે અમે આ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી। એમાં શરૂઆતમાં થોડી ઘણી તકલીફો પડી, પણ પછી અમને દાખલા તરીકે ઘઉં અથવા મગફળીનું મેં તેલ કાઢી અને એના 4,500 રૂપિયા અમે વેચ્યા હતા, તો એનાથી અમને ઘણો ફાયદો થયો। અને ઘઉં જે માર્કેટમાં 450 રૂપિયા છે, એ અમે 800 રૂપિયા મેં આ વર્ષે વેચ્યું। સરકારશ્રી અત્યારે ખૂબ સારો પ્રયત્ન કરી રહી છે, આપણા રાજ્યપાલ પણ ઘણી મહેનત લઈ રહ્યા છે, મોદીજી પણ એટલું બહુ સારું આમાં ફોકસ કરીને લોકોને અથવા તો જે કંઈ વ્યવસ્થા છે, સંસ્થાઓ છે, એને આમાં જોઈન્ટ કરી રહ્યા છે। એને કારણે અમને ઘણો આમાં આશા છે કે અમે ખૂબ સફળ જઈશું અને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે એવા જે એક સંયુક્ત પ્રયાસો અને જાગૃતિ, અહીં અમે ઘણા પ્રોગ્રામ પણ કરીએ છીએ વાડીમાં અહીંયા, અને આજુબાજુના ખેડૂતોને બોલાવી અને આમાં કેટલા ફાયદાઓ છે, અને ખાસ કરીને તો માનવ જાતિને જો બચાવવી હોય ને તંદુરસ્ત રાખવી હોય તો આ અત્યંત જરૂરી છે। એના વગર કોઈ ઉકેલ જ નથી કે આપણે કેન્સર છે, હાર્ટ એટેક છે, પેરાલિસિસ છે અને નપુંસકતા છે, ઘણા બધા જે કંઈ પેસ્ટિસાઇડ અને આ ઝેરી દવાઓને કારણે નુકસાન થઈ રહ્યું છે, એના માટે પણ અમે જાગૃતિ ફેલાવીએ છીએ ખેડૂતોમાં। થોડું નહીં તો ભલે 1 વીઘામાં અથવા તો કમસે કમ પોતાનું શાકભાજી, અને એના માટે એ બિલકુલ પ્રાકૃતિક રાખે તો પોતાના કુટુંબને, બાળકોને, અને વધે તો મારી જેમ હું બીજા લોકોને આપું છું, વધારે તો વધે તો બીજા લોકો પણ ખાય તો એને પણ એની તંદુરસ્તીમાં પણ ફાયદો થાય છે।